નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર માટે મેદાને ઉતરી ગઈ છે. આ દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે હવે અમે ઉમેદવારોને જાતીય સમીકરણ જોયા અને તપાસ્યા બાદ ટિકિટ આપીશું. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે શું કોઈ પણ ઉમેદવારને તેની ટિકિટ તેના કામના આધારે કે કામ કરવાની નિષ્ઠાના આધારે, લોકો પ્રત્યેની નિષ્ઠાના આધારે નહીં, પરંતુ માત્ર જાતીય સમીકરણના આધારે આપવામાં આવશે? જો આવું થઈ રહ્યું હોય તો આ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. આજે ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત તાલુકાની કારોબારીની મિટિંગ ભાભર લોકનિકેતન બોલાવી. એમાં વર્તમાન સમયમાં જે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે એમાં જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હોય, જાતિ સમીકરણ અને ભૂતકાળની અંદર અનેક વખત જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે ભાભર તાલુકાની અંદર કોંગ્રેસ જીતી ગઈ અને આ વખતે પણ જિલ્લા તાલુકા પંચાયત જે 3 જિલ્લા પંચાયત છે, 18 તાલુકા પંચાયત છે, અમે બધા આગેવાનો સાથે મળીને જાતિ સમીકરણના આધારે ઉમેદવારો તૈયાર કરશું અને જ્યારે પણ સરકાર ચૂંટણીની જાહેરાત કરે એ ટાઈમે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના કાર્યકરો સક્ષમ છે અને આ વખતે પણ અમે ચૂંટણી જીતી અને લોકોએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો એ તમામ નાના મોટા કામો અમારા કાર્યકરો કાયમી કરે છે અને આવનાર સમયમાં કરશે. સૌરાષ્ટ્રની અંદર પદાધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકની અંદર અનિરુદ્ધભાઈ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું છે. આ મીડિયાને કહેતી વખતે તેઓ નરેન્દ્ર મોદીનું નામ લે છે, અમિત શાહનું નામ લે છે, ગુજરાતના મુખ્યમંત્રીનું નામ લે છે, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નામ પણ લે છે, પરંતુ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનનું નામ લેવાનું ભૂલી જાય છે. લ્યો બોલ, આવું તો કેવી રીતે ચાલે? એટલું જ નહીં, પરંતુ અનિરુદ્ધભાઈ એવું પણ કહે છે કે ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં જૂના મેયર હોય, જૂના ધારાસભ્ય હોય કે પદાધિકારીઓ હોય, બધા પાછળ બેઠા છે, કેમેરામાં જોઈ. એટલે શું ભાજપ દ્વારા જૂના નેતાઓ, ધારાસભ્યો, મેયરો ને પદાધિકારીઓને હાંસે ધકેલવામાં આવે છે? તમને શું લાગે છે? જણાવો કમેન્ટ. વાત ખોટી છે. સિનિયર આગેવાનો આજ પણ તમે પાછળ કેમેરો ફેરવશો એટલે તમને દેખાશે. માજી ધારાસભ્યો, માજી સાંસદ સભ્યો, માજી અધ્યક્ષો, માજી મેયરો, તમામ લોકો સિનિયરો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. એટલે આ વાત ઉપજાવી કાઢે. ભારતીય જનતા પાર્ટી જ્યારે ઇલેક્શનમાં ઉતરે છે ત્યારે સામે આવનારા તમામ પરિબળોને, વિરોધોને, એ કોઈ પણ હોય એને વિરોધોને ભરપેટ ભરી પીવા માટે તૈયાર છે. કારણ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનું નેતૃત્વ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કામ કરવાની પદ્ધતિ અને સંગઠનની તાકાત એ અમારા આદરણીય યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં કાર્યકર્તાની અંદર જોશ છે અને આ કાર્યકર્તા તમામ પરિસ્થિતિઓની અંદર આવનારી સામેની જે કંઈ પણ ચૂંટણીઓની અંદર પડકારો છે એને ઝીલી લેવા માટે તત્પર. રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ કનેક્ટ 2026નો એક કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુપ્રિયાજી આવે છે. આ સુપ્રિયાજી જ્યારે ભાષણ કરી રહ્યા હોય છે ત્યારે તસવીરોમાં કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા નેતાઓ દેખાય છે. એ નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા કે આગેવાનો હતા એ કોંગ્રેસને ખબર, પણ માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો દેખાયા છે. તો શું આ સભાની અંદર કે આ કાર્યક્રમની અંદર કોંગ્રેસે લોકોને આમંત્રણ આપ્યું નહોતું, લોકો આવ્યા નહીં કે માત્ર આગેવાનોને બોલાયા? એ તો હવે કોંગ્રેસ જ જાણી શકે. રાજકોટની અંદર કાર્યકારી અધ્યક્ષની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થાય છે. આ બેઠકની અંદર પ્રેસ મીડિયાને સંબોધન કરવામાં આવે છે. એ સંબોધનની અંદર કોંગ્રેસ દ્વારા ભાજપ પર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભાજપે પોતાના શાસનકાળ દરમિયાન અનેક ભ્રષ્ટાચારો કર્યા છે, એની અમે ચાર્જશીટ રજૂ કરી રહ્યા છે. મૂળ વાત એ છે કે ભાજપ દ્વારા કોંગ્રેસ પર અને કોંગ્રેસ દ્વારા ભાજપ પર અનેક પ્રકારના આવા પ્રત્યાક્ષેપો કરવામાં આવતા રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે આ માત્ર ચૂંટણી ટાણે જ કેમ થાય છે? એના પછી ને એના પહેલા નેતાઓ ક્યાં સૂંઘી જાય છે? એટલું જ નહીં, પરંતુ હવે પોતાના રાજકીય પ્રચારમાં નેતાઓ ચાર્જશીટ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. વાસ્તવમાં ચાર્જશીટ તો પોલીસે રજૂ કરવાની હોય, તો રાજકીય નેતાઓ ચાર્જશીટ શબ્દનો ઉપયોગ શા માટે કરી રહ્યા છે? તમને શું લાગે છે?
અત્યારે બસ આટલું જ. નવા રાજકીય વિવાદ સાથે, નવા રાજકીય મુદ્દા સાથે ફરી ગપશપ કરીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મુંબઈ સમાચારની તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું અને ફોલો કરવાનું ના ભૂલતા. નમસ્કાર.